સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે, જ્યાં સુરતમાં આજે અને આવતીકાલે કારખાનું બંધ રાખવામાં આવશે। તંત્ર તરફથી આ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આપને જણાવી દઈએ કે રેડ એલર્ટ વચ્ચે જિલ્લા કલેક્ટરનો મોટો નિર્ણય સામે આવ્યો છે। અતિ ભારે વરસાદની આગાહીને પગલે આદેશ કરવામાં આવ્યો છે। કર્મચારીઓની સલામતીને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે। ઉદ્યોગો અને જીઆઈડીસીમાં તાત્કાલિક અમલના આદેશ કરવામાં આવ્યા છે। સુરત જિલ્લામાં આજે અને આવતીકાલે તમામ કારખાના બંધ રાખવામાં આવશે। રેડ એલર્ટ વચ્ચે જિલ્લા કલેક્ટરનો આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। અતિ ભારે વરસાદની આગાહીને પગલે આદેશ કરવામાં આવ્યો છે। કર્મચારીઓની સલામતીને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે। ઉદ્યોગો અને જીઆઈડીસીમાં તાત્કાલિક અમલના આદેશ કરવામાં આવ્યા છે। બંગાળની ખાડીમાં જે ડિપ્રેશન થયું હતું, જેને લઈને સુરતમાં અત્યારે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અને સવારથી જ્યારે મેઘરાજાએ જ્યારે બેટિંગ બોલાવી છે, જ્યારે વરસી રહ્યા છે, જ્યારે અત્યારે આપણે પીસ પોઈન્ટ ખાતે ઉપસ્થિત છે। પીસ પોઈન્ટ ખાતે જ્યારે જે ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેના કારણે જે રોડ રસ્તાઓ છે અત્યારે પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી રહી છે। ત્યારે વાહન ચાલકોમાં અત્યારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। જ્યારે સુરતમાં જ્યારે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, સતત સુરત મહાનગરપાલિકા હોય, જિલ્લા તંત્ર હોય, અત્યારે એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે। જ્યારે રોડ રસ્તાઓથી પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। જ્યારે લોકોને બી એક અપીલ કરવામાં આવી રહી છે, બિનજરૂરિયાત લોકો અત્યારે ઘરના બહાર ના નીકળે, જેને લઈને અત્યારે લોકોમાં બી એક સૂચના આપવામાં આવી છે લોકોને। અને જ્યારે આપણે પિયુષ પોઈન્ટ ખાતે જ્યારે જે રસ્તો છે અત્યારે પાણી ભરાવાની સ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે। અને જ્યારે વરસાદ જ્યારે સતત ચાલુ રહે તો સુરત જ્યારે વરસાદ ભરાવાની સ્થિતિ હજુ જોવા મળશે। જ્યારે આ પિયુષ પોઈન્ટ ખાતે છે, લોકો અત્યારે પ્રસાર થઈ રહ્યા છે, વાહનો પ્રસાર થઈ રહ્યા છે। જ્યારે આ પાણી ભરાવાની સ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે, લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જ્યારે હાલ સુરતને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેને લઈને સતત સુરત મહાનગરપાલિકા હોય, જિલ્લા તંત્ર હોય, અત્યારે એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે। જેના કારણે લોકોને બી અવારનવાર જ્યારે સૂચના આપવામાં આવી રહ્યું છે, જ્યારે બિનજરૂરિયાત લોકો અત્યારે ઘરના બહાર ન નીકળે। રવિ વેંડે, ઇન્ડિયા ન્યૂઝ, સુરત।